हिंदी साहित्यના મહાન લેખક હરિવંશ રાય બચ્ચન વિશે ચાલો જાણીએ। હરિવંશ રાય બચ્ચનનો જન્મ 27 નવેમ્બર 1907માં અલ્હાબાદમાં થયો હતો, જેણે પોતાની કલમથી વિશ્વને રોશન કર્યું। પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને સરસ્વતી દેવીના હિન્દુ કાયસ્થ પરિવારમાં જન્મેલા નામના આ હિન્દી પુત્ર હરિવંશ રાય બચ્ચન હતા। હરિવંશ રાય હિન્દીના એક અગ્રણી કવિ છે। તેમણે તેમની કવિતા મધુશાલાથી સૌથી વધુ લોકપ્રિયતા મેળવી અને મધુશાલા પણ તેમની સૌથી પ્રખ્યાત કૃતિ છે। હરિવંશ રાય બચ્ચનનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની શાળામાં થયું હતું। ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અલ્હાબાદ અને પછી કેમ્બ્રિજ ગયા। ત્યાંથી તેમણે અંગ્રેજી સાહિત્યના જાણીતા કવિઓની કવિતાઓ પર સંશોધન કર્યું। અલ્હાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેમણે રાજ્યના ઘણા હોદ્દા પર પણ સેવા આપી હતી। હરિવંશ રાય બચ્ચને ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં હિન્દી નિષ્ણાત તરીકે કામ કર્યું હતું। તેમને રાજ્યસભાના સભ્ય તરીકે પણ નિમાયા હતા। 1926માં હરિવંશ રાયના લગ્ન શ્યામા સાથે થયા હતા। તે જ સમયે 1936માં શ્યામા લગ્નના 10 વર્ષ પછી આ દુનિયાથી વિદાય થઈ। 1941માં બચ્ચને તેજી સુરી સાથે બીજા લગ્ન કર્યા। હરિવંશ રાય દ્વારા 1939માં પ્રકાશિત એકાંત સંગીતની આ લાઈનો તેમના જીવનની આ ઘટનાઓને દર્શાવે છે। આજે હું સંઘર્ષમાં કેટલો એકલો છું, મધુક્લાશ, નિશા આમંત્રણો, ખાદી ફૂલો, સુતરાઉ માળા, મિલન યામિની જેવી કવિતા બચ્ચનની મુખ્ય રચનાઓ છે। હરિવંશ રાયને તેમની કૃતિ દો ચટ્ટાન માટે હિન્દી કવિતા માટે સાહિત્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો। તે જ સમયે તેમને સરસ્વતી સન્માન, કમળ એવોર્ડ વગેરે પણ મળ્યા। ભારત સરકાર દ્વારા તેમના સાહિત્ય અને શિક્ષણ બદલ તેમને સોવિયત ભૂમિ નહેરુ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા। બિરલા ફાઉન્ડેશને તેમની આત્મકથા માટે તેમને સરસ્વતીથી નવાજ્યા। ભારત સરકાર દ્વારા બચ્ચનને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મભૂષણ એનાયત કરાયો હતો। બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન તેનો પુત્ર છે। બચ્ચને સુમિત્રા નંદન પંતની કવિતાઓ અને નહેરુના રાજકીય જીવન પર પુસ્તકો પણ લખ્યા છે। તેમણે શેક્સપિયરના નાટકોનો અનુવાદ પણ કર્યો। હરિવંશ રાય બચ્ચનનું 18 જાન્યુઆરી 2003ના રોજ 95 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું। હરિવંશ રાય બચ્ચને દેશ માટે જે યોગદાન આપ્યું છે તે ક્યારેય ભૂલી શકાય નહીં। હિન્દી સાહિત્યના આ કવિને જન્મદિવસની શુભકામનાઓ।